નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસલાઈ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો ઉપર। ગીર સોમનાથના માલજી જેવા ગામે ખેડૂતો બન્યા લાચાર। દૂધ ઉત્પાદન સહકારી મંડળીનું 4.5 લાખ રૂપિયા ફસાયા। રેડ બ્રિક સ્કૂલ દ્વારા 2 દિવસીય રીડ ટુ લીડ યંગ રીડર શોનું આયોજન। ગુજરાતના વિદ્યાર્થીઓ માટે પોલેન્ડની WSG યુનિવર્સિટીના અભ્યાસ। ગુજરાતી ફિલ્મ કુકનું ટ્રેલર અને મ્યુઝિક લોન્ચ થયું। ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકાના માલજીવડ ગામે દૂધ સહકારી મંડળીમાં 30 ગામોના ખેડૂતોનું લાખો રૂપિયાનું પેમેન્ટ બેંકમાં તો આવી ગયેલ છે। પૂરતી કરન્સી ન હોવાથી તે પૈસા માટે ખેડૂત લાચાર બન્યા છે। ભારત દેશ 70% ખેતી પ્રધાન દેશ છે। અત્યારે મોટાભાગના ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા હોય તેવો કિસ્સો બહાર આવેલ છે। ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકાના નાના એવા માલજી જેવા ગામ આવેલ છે, જેમાં 2200 થી 2500ની વસ્તી જે સંપૂર્ણ ખેડૂત છે અને મોટાભાગના ખેડૂતો સહકારી મંડળીમાં દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા છે। ગીર સોમનાથ જિલ્લાના આ ગામમાં મહિલા સંચાલિત દૂધ ઉત્પાદન સહકારી મંડળીમાં 30 ગામના ખેડૂતો દૂધનો વ્યવસાય કરે છે, પરંતુ નોટબંધી બાદ સંપૂર્ણ વ્યવહાર બેંક, ATM કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગથી કરવાના નિર્ણયથી આ ગામના ખેડૂતો માટે ખૂબ કઠિન બન્યું છે અને છતાં પૈસે ખેડૂતો લાચાર બન્યા છે, જેનાથી તેમના જીવન નિર્વાહ પર મોટી અસર જોવા મળી હતી। સરકારે નોટબંધીનો જે નિર્ણય લીધો તેનાથી દરેક સહમત છે, પણ ખેડૂતોની તકલીફ વધી છે, કારણ કે ખેડૂતો પાસે બેંકમાં ખાતા ન હતા અને ખાતા ખોલાવ્યા જે જનધન ખાતા ખોલાવે છે તેમાં એક મહિનામાં માત્ર 10,000 જ રૂપિયા મળે। અમારે શું કરવાનું? અમારે ઢોરને ખવડાવવાનું પણ ખાણ 20,000 થી 22,000 રૂપિયા થાય છે, તેમજ 35,000 થી 40,000 ખાલી દૂધના જ થાય છે। તેમાં પણ ઘરના વ્યવહાર બધું કેવી રીતના કરવો માટે રૂપિયાની છૂટછાટ થોડી વધારવાની ખાસ જરૂર છે। ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને બાળલક્ષી શિક્ષણ પુરોગામી બનાવવા વિઝનને આગળ વધારવા રેડ બ્રિક સ્કૂલ કે જે અગ્રણી CIEC પ્રોજેક્ટ CIEE સ્કૂલ છે, તેણે તેના આગામી યંગ રીડર્સ કોન્ફરન્સ 2016 રીડ ટુ લીડ અંગેના એજન્ડા મીડિયા સાથે શરૂ કર્યો હતો। રીડ ટુ લીડ એક સામુદાયિક ઇવેન્ટ છે જે રેડ બ્રિક સ્કૂલ દ્વારા બાળકોમાં પુસ્તકો પ્રત્યે લગાવ અને વાંચનમાં રુચિ વિકસાવવા માટે આયોજિત કરાયેલ છે। તેના દ્વારા બાળકોને તેમનો વાંચવાનો શોખ અને સ્પર્ધાત્મક દર્શાવવાનું પ્લેટફોર્મ પણ આપશે। રેડ બ્રિક સ્કૂલ સાતેજ કેમ્પસ ખાતે 17 અને 18 ડિસેમ્બર એમ 2 દિવસ માટે યોજાનાર આ ઇવેન્ટ દરમિયાન બાળકોને 4 થી 16 વર્ષના વયના બાળકોને પુસ્તકો અને વાંચન સંબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ થવાની તક મળશે, જેમાં બુક જેકેટ, મેહિંગ, પુસ્તકો અંગે ક્વિઝ, સ્ટુડન્ટ ડિબેટ, અન્ય એવી રોમાંચક ઇવેન્ટ સામેલ હશે। વિદ્યાર્થી રાઇટ પ્રેઝન્ટેશનમાં સ્ટુડન્ટ સ્પીકિંગ સામેલ થશે, જેના પુસ્તકો અંગેના વિષયો હશે। તેમાં પોપ અને બુક વાંચન અને ગમતા પુસ્તકો મેળવવા માટે હંમેશા ઉપરાંત તેમાં વાલીઓ, શિક્ષકો અને પુસ્તકો તથા વાંચનમાં રસ ધરાવતા કોઈ પણ વ્યક્તિ સહિત પુખ્તોને પણ આ કોન્ક્લેવમાં સામેલ થવા આમંત્રણ છે। અમે રેડ બ્રિક્સમાં 2 દિવસની કોન્ક્લેવ ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે, રીડ ટુ લીડ। આ કોન્ક્લેવનો મહત્વ એ છે કે બધા બાળકો બુક્સને એપ્રિશિએટ કરતા શીખે, રીડિંગ કરતા શીખે અને શીખે કે બુક્સ એટલે ખાલી ટેક્સ્ટ બુક્સ નથી હોતી, પણ એટલું બધું લિટરેચર છે, એટલા બધા ઓથર્સ છે જે આખા દુનિયાના બારેમાં લખે છે। એટલે આ કોન્ક્લેવમાં વેરિયસ વર્કશોપ્સ અને સેશન્સ બાળકો રીડિંગને એન્જોય કરશે અને ક્રિએટિવ રાઇટિંગ, સ્ટોરી રાઇટિંગ, સ્ટોરી ટેલિંગ, જુદી જુદી સ્કિલ્સ પણ શીખશે। 17 ડિસેમ્બરે 2016 થી શરૂ થતા રેડ બ્રિક કેમ્પસ સાતેજ ખાતેના આ કાર્યક્રમના પ્રથમ દિવસે
ઇન્ટર સ્કૂલ સ્પર્ધાઓ યોજાશે, જેમાં બૂટ જેકી, પુસ્તક અંગે ક્વિઝ, સ્ટુડન્ટ ડિબેટ, અન્ય એવી રોમાંચક ઇવેન્ટ સામેલ હશે. જ્યારે 18 ડિસેમ્બર 2016ના કેમ્પસના બીજા દિવસે લર્નિંગ એક્સપિરિયન્સ માટે વર્કશોપ અને ઇન્ટરેક્સ અગ્રણી લેખકો, ઇલેક્ટ્રસ્ટેલ, સ્ટોરી ટેલર યોજાશે, જેમાં અન્ય નિષ્ણાતો પણ સામેલ હશે, જેઓ દેશ વિદેશથી સામેલ થવાના છે. અત્યારના સંજોગોમાં સ્ટડી એબ્રોડ માટે જવું એ મોટામાં મોટો પ્રશ્ન અત્યારના સ્ટુડન્ટોમાં ઊભો થાય છે. છેલ્લા વર્ષોની પરિસ્થિતિ પ્રમાણે જોઈએ તો એબ્રોડ એજ્યુકેશન માટે સ્ટુડન્ટની પસંદગી USA, ઓસ્ટ્રેલિયા, કેનેડા વગેરે દેશો માટે રહેલી છે. પરંતુ આ બધા દેશોના અભ્યાસમાં ખર્ચા અતિશય ઊંચાઈ છે, જે સામાન્ય માણસની પહોંચની બહાર હોય છે, અને એડમિશન મેળવવા અને PR થવામાં ઉત્તરોત્તર મુશ્કેલીઓ વધતી જાય છે. આ સંજોગોમાં છેલ્લા 2 વર્ષથી પોલેન્ડ દેશ હાયર એજ્યુકેશન માટે ખૂબ સક્ષમ રીતે આગળ આવી રહ્યો છે. તાજેતરમાં પોલેન્ડની 5 યુનિવર્સિટી ઓફ યુનોલોજીસ ઇકોનોમિક દ્વારા તેની ઇન્ડિયન ઓફિસ સાથે એક સરસ માહિતીપ્રદ સેમિનારનું આયોજન અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે કરવામાં આવ્યું હતું. તેમાં WGL માં ડાયરેક્ટર ઓફ ઇન્ટરનેશનલ ઓફિસર મિસ માર્તા અને વાઇસ ચાન્સેલર મિસ માર્તા અને ઇન્ડિયન ઓફિસરના મિસ્ટર ચિંતન મોદીએ પોલેન્ડ સ્ટડી વિશે ખૂબ વિસ્તારમાં વિદેશમાં ભણવા ઉત્સુક વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી. ફ્યુચર એજ્યુકેશન કન્સલ્ટન્સી છે, જેની અંદર ડિરેક્ટર તરીકે છું, અને 2009થી અમારી ફર્મ સ્ટાર્ટ થયેલી છે. સો વી આર સેન્ડિંગ સ્ટુડન્ટ્સ ફોર હાયર સ્ટડીઝ ફોર એબ્રોડ ફોર ડિફરન્ટ કન્ટ્રીઝ. યુનિવર્સિટીઝની અંદર અમે ઇન્ડિયાની અંદરથી સ્ટુડન્ટ રિક્રુટ કરીએ છીએ, પણ મોસ્ટલી જેવી સ્ટુડન્ટ રિક્રુટ કર્યા છે ગુજરાતમાંથી સૌથી હાઈએસ્ટ કરેલા છે. કોર્સિસની અંદર બેચલર્સ ડિગ્રી છે, જેની અંદર મેનેજમેન્ટ અને હોસ્પિટાલિટી મેનેજમેન્ટ છે. માસ્ટર્સની અંદર 5 કોર્સ છે. ફર્સ્ટ ઇઝ MBA, સેકન્ડ ઇઝ ઇન્ફોર્મેશન સિસ્ટમ, હોસ્પિટાલિટી મેનેજમેન્ટ, અગેન હેલ્થકેર મેનેજમેન્ટ અને એન્જિનિયરિંગ મેનેજમેન્ટ. એજ્યુકેશન સિસ્ટમ એટલા માટે ડિફરન્ટ છે કારણ કે આપણી ઇન્ડિયાની જે એજ્યુકેશન સિસ્ટમ છે, એજ્યુકેશન સિસ્ટમ ટોટલી થિયરેટિકલ છે, જ્યારે યુરોપની જે સિસ્ટમ છે, જે સિસ્ટમ ટોટલી પ્રેક્ટિકલ એનો પાર્ટ વધારે ભણાવવામાં આવે છે, જેથી કરીને સ્ટુડન્ટ જે બી વસ્તુ ત્યાં ભણે છે એ વસ્તુનું એ ડિરેક્ટલી ત્યાં ઇમ્પ્લિમેન્ટ કરી શકે છે, અને એને એક્ઝેક્ટ શું ભણ્યો છે એની ખબર પડે છે. દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ફોર ધ યુરોપિયન સ્ટડી. ગોલ્ડન ફિશ તરફથી ચિંતન મોદીએ માહિતી આપતા જણાવ્યું હતું કે મધ્ય ખર્ચા વડે પરવડે તેવી ટ્યુશનમાં અને અભ્યાસ દરમિયાન સાપ્તાહિક 20 કલાકના વર્ક રાઇટ સાથે સ્ટુડન્ટ ખૂબ જ આસાનીથી પોતાનો ખર્ચ કાઢી શકે છે. ભણ્યા પછી 1 વર્ષના જોબ સર્ચ વિઝા સ્ટુડન્ટ મેળવી શકે છે, અને જોબ મળ્યા પછી તે 3 વર્ષમાં માટે એલિજિબલ થાય છે અને PR થવાની ઉજળી તક મેળવી શકે છે, અને અભ્યાસ દરમિયાન જર્મની, સ્પેન, ફ્રાન્સ જેવી યુરોપિયન કન્ટ્રીમાં જઈ શકે છે. ગુજરાતી સામાજિક ફિલ્મ કુકનું મ્યુઝિક આલ્બમ અને ટ્રેલર તારીખ 12 ડિસેમ્બરના રોજ રજૂ થયું હતું. લલિતલાલ લિખિત આ ફિલ્મનું નિર્માણ મેજિક ફિલ્મ દ્વારા કરવામાં આવ્યું છે. તેના મ્યુઝિક રાઇટ્સ રેડ રિબિન હસ્તક છે. આ ટ્રેલરની રજૂઆત દરમિયાન ફિલ્મનું પ્રથમ પોસ્ટર પણ રજૂ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ 30 ડિસેમ્બરના રોજ થિયેટરોમાં રજૂ થશે. રંગમંચના જાણીતા અભિનેતા દિગ્દર્શક નિમેશ દેસાઈએ આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. ફિલ્મની મુખ્ય ભૂમિકામાં નરેશ પટેલ અને યોગિતા પટેલ છે. અન્ય કલાકારોમાં એલ્સા નીલજ, એન્ડી વોન ઇચ, ઋતુ વાણી તથા સહાયક ભૂમિકામાં અન્નપૂર્ણા શુક્લનો સમાવેશ થાય છે. નિમેશ દેસાઈના અભિનયથી પરેશ રાવલ અભિનીત ફિલ્મમાં ખૂબ જ પ્રશંસા થઈ હતી. તે કલા જગતમાં આશરે છેલ્લા 35 વર્ષથી જાણીતા છે. તે ધર્મયુદ્ધ સહિતની 16 ટેલિવિઝન સિરિયલ અને કોર્પોરેટ અને દસ્તાવેજી ફિલ્મના કારણે જાણીતા છે. તે ગુજરાતમાં અનેક થિયેટરનું વર્કશોપ સંચાલન કરી શક્યા છે.
નસીબની બલી આધારે તેમણે દિગ્દર્શન ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મને ઉત્તમ ફિલ્મ તથા ઉત્તમ દિગ્દર્શન ઉપર અન્ય 6 એવોર્ડ હાંસલ થયા હતા. આ ફિલ્મની રૂઢી કહાની છે જે પોતાના પરિવારની નાણાકીય સ્થિતિ મજબૂત બનાવવા તમામ અવરોધો સાથે સંઘર્ષ કરે છે અને એ દ્વારા પોતાના સંતાન મીઠીનું ભાવિ સલામત બનાવે છે. ફિલ્મની કથા સંઘર્ષને અસ્તિત્વ ટકાવવા માટે જહેમત આકાર લે છે. આ ફિલ્મ અંગે વાત કરતા દેસાઈ જણાવ્યું કે અમે કુકના ટ્રેલર, પોસ્ટર અને મ્યુઝિક લોન્ચથી ખૂબ જ રોમાંચિત છે. આ ફિલ્મ મહિલાની તમામ અવરોધો સામે લડી લેવાના દ્રઢ નિશ્ચય અને પોતાના પરિવારની સુરક્ષા માટેની અપાર સમર્પણ ભાવના વ્યક્ત કરે છે. તે સમાજને એક સબર સંદેશ આપી જાય છે. અમને આશા છે કે દર્શકોને આ ફિલ્મ અચૂક ગમશે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.